ઉખાણું પેલું એવું શું છે જે મહિલામાં 3 અને મર્દમાં 2 હોય? તો મિત્રો આનો જવાબ છે અક્ષર, જે મહિલામાં 3 અક્ષર હોય અને મર્દમાં 2 હોય. ઉખાણું બીજું એવી કઈ ચીજ છે જે ધોવાથી ખરાબ થઈ જાય છે? તો મિત્રો આનો જવાબ છે પાણી. ઉખાણું ત્રીજું એવું કોણ છે જે પાણી પીવાથી મરી જાય છે? તો મિત્રો આનો જવાબ છે આગ. ઉખાણું ચોથું તડકામાં આવું છું, સાયો દેખી શરમાવું, જો હવા આવે તો ઉડી જાવું, તો બોલો હું કોણ? તો આનો જવાબ છે પરસેવો. ઉખાણું પાંચમું નાક મારું લાંબુ, ફળો ખાઈને બોલું, નાકથી કરું બધા કામ, તો જલ્દી બતાવો મારું નામ. તો મિત્રો આનો જવાબ છે હાથી. ઉખાણું છઠ્ઠું એવી કઈ ચીજ છે જે સવારે લીલી, બપોરે કાળી અને રાતમાં લીલી દેખાય છે? તો મિત્રો આનો જવાબ છે બિલાડીની આંખો. ઉખાણું સાતમું એવું શું છે જે હંમેશા પીટવા માટે જ બન્યું છે? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ઢોલ. ઉખાણું આઠમું એવું કોણ છે જેની પાસે રીંગ તો છે પણ પહેરવા માટે આંગળી નથી? તો આનો જવાબ છે મોબાઈલ. ઉખાણું નવમું એવું કયું પક્ષી છે જે પાણીમાં તરે છે, આકાશમાં ઉડે છે અને જમીન પર ચાલે છે? તો મિત્રો આનો જવાબ છે બતક. ઉખાણું દસમું એવી કઈ ચીજ છે જે જૂનમાં હોય, ડિસેમ્બરમાં ન હોય, આગમાં હોય, પાણીમાં ન હોય? તો મિત્રો આનો જવાબ છે ગરમી. ઉખાણું 11મું એવું કોણ છે જે જન્મતાની સાથે જ મરી જાય છે? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી.
ઉખાણું 12મું એવી કઈ ચીજ છે જેને તોડ્યા વગર ઉપયોગ ન કરી શકાય? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું 13મું એવું કોણ છે જે જન્મતાની સાથે જ ઉડવાનું શરૂ કરી દેશે? તો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું 14મું એવું કોણ છે જે હંમેશા ચાલતું જ રહે છે? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું 15મું નીલ ગગનમાં ચાદર ઓઢીને રહેતા 9 ભાઈ એકલા. જનક એમનો એકનો એક ફેર ફદુરડી ફરીને કરે કલા. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે નવગ્રહ. ઉખાણું 16મું વગર દોરડે વાતો કરે સૌના પાડે ફોટા. ગીતો સંભળાવે પ્રસંગ બતાવે નાના મોટા સૌ વાપરે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ફોન. ઉખાણું 17મું એવો કયો વર છે જે કદી પરણતો નથી? તો આનો જવાબ છે ફુલાવર. ઉખાણું 19મું સફેદ શરીર લીલી પૂછ ન ખબર હોય તો ભાઈને પૂછ. તો આનો જવાબ છે મૂળો.